સમાચાર છે વડોદરાથી આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની એનકે જ્વેલર્સમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। આજ રોજ વડોદરા શહેરમાં સૌપ્રથમવાર ગુજરાત આરંભ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી શ્રમિક મહેતા કવિ અને અવસમ ક્લબના સંસ્થાપક પૂજાબેન શાહ દ્વારા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઇવેન્ટ ગૌરવની ઉજવણી કરવામાં આવી છે। વડોદરાના સોના અને ડાયમંડ માટે લોકપ્રિય એવા એનકે જ્વેલર્સ શોરૂમમાં કરવામાં આવી હતી, જેમાં વડોદરાના જાણીતા આનંદ આશ્રમના સંસ્થાપક શ્રી કે.એસ. છાબરા, વોર્ડ નંબર 3ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી રૂપલબેન મહેતા, બ્રહ્મકુમારી વઘોડિયા, કેન્દ્રના બી.કે. તરલિકા દીદી, બિઝનેસ ગુરુ શ્રી પરેશ રાજપરા અને અલગ અલગ ક્ષેત્રની પ્રતિભા ધરાવતા મહાનુભાવો અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં આવેલ મહાનુભાવોને તેમના ક્ષેત્રમાં કરેલા કાર્યો માટે ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં હંમેશા સાથ આપતા અને સમાજને સાચા ન્યૂઝ આપતા મીડિયા પ્રતિનિધિશ્રીઓને કાર્યક્રમની સહાય કરનાર એન્કર શ્રી દિલીપભાઈ સિંઘ અને ઇન્ડિયન સેફ્ટી એન્ડ સર્વિસીસના સંસ્થાપક શ્રી વી.એસ. વીડી રાવને પણ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સૌપ્રથમ કરેલા ઇન્ટરનેશનલ મેન્સ ડે કાર્યક્રમમાં સૌએ જુદી જુદી પ્રતિમાઓ સાથે તેઓને અનુભવોનો નિચોડ મેળવ્યો હતો અને સૌએ આ કાર્યક્રમમાં હાજર રહીને ગૌરવનો અનુભવ કર્યો હતો। અલ્પાહાર સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં મેન્સ ડે ઉજવવામાં આવ્યું છે આપણા એનકે જ્વેલર્સમાં, શું કહેશો? આમ એક એવું નવું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે ખરેખર હવે આ નોંધનીય રહે આવનારા સમયની અંદરમાં પુરુષો માટે એક અલગ જ ગરિમા ક્રિએટ કરે ને એમનું એક વર્ચસ્વ ક્રિએટ થાય લોકોના ઉત્સવમાં, તો બહુ જ એટલે બહુ સરાહનીય વસ્તુ છે કે આજે એનકે જ્વેલર્સની અંદરમાં જે આ શુભ શરૂઆત થઈ છે અને જે પુરુષોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એના માટે ખૂબ ખુશીની વાત છે। મારો પરિચય પરેશ રાજપરા, હેડવે બિઝનેસ સોલ્યુશન અમદાવાદથી બિઝનેસ કોચ એન્ડ કન્સલ્ટન્ટ। નમસ્કાર, મારું નામ શ્રમિક મહેતા છે। હું ગુજરાત આરંભ ફાઉન્ડેશનની મેં સ્થાપના કરેલી છે, જેના થકી અમે વડોદરામાં જરૂરિયાતમંદ અને સમાજને ઉપયોગી એવી ઘણી ઇવેન્ટ કરીએ છીએ, જેમાં અમે છેલ્લા 5 વર્ષથી ઇન્ટરનેશનલ વુમન્સ ડે, ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા, ઇન્ટરનેશનલ હેલ્થ ડે જેવી અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં સમાજ ઉપયોગી બને, સમાજમાં રહેલી જે પ્રતિભા છે તેઓને સન્માનિત કરીને આવી ઇવેન્ટમાં તેઓને અમે બોલાવીએ છીએ। આવા જ એક વિચાર સાથે 19 નવેમ્બરે જે ઇન્ટરનેશનલ મેન્સ ડે ઉજવાય છે તે માટે એક વિચાર આવ્યો અને આજે 19 નવેમ્બરે અમે એનકે જ્વેલર્સમાં વડોદરા ખાતે ફર્સ્ટ ટાઈમ વડોદરા ગુજરાતમાં ઇન્ટરનેશનલ મેન્સ ડેની ઉજવણી કરી છે। તેમાં સમાજમાં અલગ અલગ ક્ષેત્રમાં રહેલી પ્રતિભાને બોલાવીને અમે તેઓને સન્માનિત કર્યા છે અને આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને હું ધન્યતા અનુભવું છું કે વડોદરાની સરસ સંખ્યામાં અલગ અલગ પ્રતિભાઓ અમારી સાથે જોડાઈ અને અમારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો। ધન્યવાદ।